નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। છેલ્લે આપણે સમય સંખ્યાઓની અંદર ક્રમના નિયમની ચકાસણી કરી હતી। ક્રમનો જે ગુણધર્મ હતો એનું સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ માટે પાલન થાય છે કે નહીં। ત્યારબાદ હવે આપણે જૂથનો ગુણધર્મ જોઈશું। જૂથના ગુણધર્મમાં પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ દરમિયાન પાલન થાય છે કે નહીં એ આપણે જોઈશું। તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે પૂર્ણ સંખ્યાઓથી। તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવે? શૂન્ય તથા તમામ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે શૂન્ય અને ધન સંખ્યાઓ બધી જ એનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે। તો એના માટે સરવાળાની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે। તો પહેલાં જોઈએ આપણે ત્રણ આમાંથી કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ આપણે પસંદ કરીશું, 2, 7 અને 9, બરોબર। જૂથ જે છે એ શું દર્શાવે છે? એક સમૂહ, એટલે કે કોઈ પણ બે સંખ્યા એક જૂથમાં અથવા તો સમૂહમાં દર્શાવી હોય તો તમારે શેનો ઉપયોગ કરવો પડે? એના માટે તમારે કૌંસનો ઉપયોગ કરવો પડે। એટલે આમાં આપણે સરવાળાની ક્રિયા દરમિયાન શું કરશું? તો પહેલાં 2 + 7 સરવાળો, આપણે સરવાળાની ક્રિયા છે માટે સરવાળો કરવાનો, 2 + 7 એને એક જૂથમાં અથવા તો સમૂહમાં મૂકીએ। ત્યારબાદ 9નો પણ સરવાળો કરવાનો, બરાબર। ત્રણ પૂર્ણ સંખ્યાઓના સરવાળા કરવાના છે, પણ જૂથના ગુણધર્મની ચકાસણી માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાને એક જૂથમાં મૂકીશું। ત્યારબાદ આ જે પૂર્ણ સંખ્યાઓ જે છે એનો જૂથ બદલાવશું, એટલે કે 2 અને 7 જૂથમાં છે એની જગ્યાએ 7 અને 9 જૂથમાં રાખીશું, 2 ને અલગ, અથવા તો 2 અને 9 ને જૂથમાં રાખીશું, 7 ને અલગ રાખીશું। તો આવી રીતે જૂથમાં ફેરફાર કરવાથી જવાબમાં ફરક પડે છે કે નહીં એ ચકાસવાનું છે। અને ગણિતમાં જ્યારે ગણતરી દરમિયાન કૌંસ આવે ત્યારે કૌંસની જે ગણતરી છે એ તમારે સૌથી પહેલાં કરવી પડે। એટલે જો અહીંયા તમે 7 અને 9નો સરવાળો ન કરી શકો, પહેલાં આ કૌંસની અંદર આ બંનેનો સરવાળો કરો, એનો જે જવાબ આવે એનો તમે 9 સાથે સરવાળો કરો ત્યારે તમારો જવાબ સાચો પડે। તો જોઈએ આપણે કૌંસની અંદરની ગણતરી સૌ પ્રથમ કરવાની। તો 7 + 2 કેટલા થશે? 9। હવે એક જ અંક વધ્યો એટલે કૌંસ ન કરો તો ચાલે, 9 + એમના એમ અને પાછા 9 બીજી પૂર્ણ સંખ્યા, આ બંનેનો સરવાળો 9 અને આ 9 બંનેનો સરવાળો, 9 + 9 એટલે થશે 18। તો આનો આપણને શું જવાબ મળે છે? 18। હવે આમાં જૂથમાં ફેરફાર કરવામાં આવે, એટલે કે 2 ને આપણે અલગ રાખી 7 અને 9નું જૂથ બનાવીએ તો 2 + કૌંસની અંદર 7 + 9। તો હવે જોઈએ 2 એમના એમ, વત્તાની નિશાની એમના એમ, કૌંસની અંદરની ગણતરી પહેલાં કરવાની, તો 7 અને 9 એટલે 16 થશે, બરોબર। તો 2 + 16 એટલે થશે 18। તો જવાબમાં કંઈ ફરક પડે છે? ના, બંને જવાબ સરખા આવે છે। તો ગણતરીની જ્યારે વાત આવે ત્યારે સરવાળાની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થાય છે પૂર્ણ સંખ્યાઓ માટે। તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે, બરોબર। અહીંયા કોઈ આપણે બીજું ઉદાહરણ લઈ, કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ તમે લઈ શકો, 3 + 5 આને એક જૂથમાં રાખીએ અને 6 ને વળી પાછા ઉમેરીએ એટલે 3 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો થયો, પણ આ બે એક જૂથમાં છે, બંનેનો સરવાળો કૌંસની અંદરની ગણતરી પહેલાં, તો 3 + 5 એટલે 8 + 6 એમના એમ,
8 વત્તા 6 એટલે 14, બરોબર. હવે આમાં જૂથમાં ફેરફાર કરીએ, 3 એમના એમ, સરવાળાની નિશાની અને કૌંસની અંદર આપણે પૂર્ણાંક 5 અને પૂર્ણાંક 6 ને રાખીએ, બરોબર. તો 5 અને 6 એ બંનેનો સરવાળો થશે 11, 3 એમના એમ, 3 વત્તા 11 એટલે થશે 14. માટે સરવાળાની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો એવી જ રીતે આપણે બાદબાકી માટે જોવાનું છે. બાદબાકી દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં, તો એ કઈ રીતે આપણે જોઈએ. 3 પૂર્ણ સંખ્યાઓ લઈ લઈ, એક લઈ 2, બીજી લઈ 5 અને ત્રીજી લઈ આપણે 7, બરોબર. 3 પૂર્ણ સંખ્યાઓ પસંદ કરી, એમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે બાદબાકીનો ઉપયોગ કરશું. એટલે કે આ કૌંસ છે એમાં રાખીએ 2 - 5 અને 7ને એમાં ઉમેરીએ, બરોબર. આ બાદબાકી છે, 2માંથી આપણે 5 બાદ કરવાના છે અને 7 ઉમેરવાના છે. તો અહીં જોઈ શકાય કે આ કૌંસની અંદર જે ગણતરી છે એ પહેલાં આપણે કરવી પડશે. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય અને મોટી સંખ્યાની નિશાની, એટલે અહીંયા શું 5માંથી 2 બાદ કરો એટલે કેટલા વધશે? 3, પણ નિશાની કેવી આવશે? ઋણની. એટલે અહીંયા આવશે -3 વત્તા 7 એમના એમ, બરોબર. હવે 2 અલગ અલગ નિશાનીઓ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે અને મોટી સંખ્યાની નિશાની. તો 7માંથી 3 જાય તો કેટલા વધે? 4 વધે. અને નિશાની ધન, એટલે એ ના કરો તો પણ 4 લે, એટલે અહીંયા જવાબ શું થશે? 4. હવે આ બાદબાકી જે છે એ આપણે આ જૂથ માટે લાગુ પાડી, એટલે કે 2 પૂર્ણાંક છે એને 12 રાખીએ, બાદબાકીની નિશાની, અને 5 તથા 7 એ 2 એક જૂથમાં મૂકીએ, બરોબર. 5 અને 7 જે પૂર્ણાંક છે એ બંનેનો આપણે ખાલી જૂથમાં ફેરફાર કર્યો છે. પહેલાં 2 અને 5 હતા જૂથમાં, હવે 5 અને 7 જૂથમાં છે. આગળ ગણતરી કરીએ તો કૌંસની અંદરની ગણતરી પહેલાં આપણે કરવી પડે. તો 2 એમના એમ, માઇનસની નિશાની, ઋણ નિશાની, બાદબાકીની, કૌંસની અંદર 5 વત્તા 7 એટલે 12. તો હવે જુઓ તો 2 અલગ અલગ નિશાનીઓ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે કે 12માંથી 2 જાય તો 10 વધે, અને મોટી સંખ્યાની નિશાની એટલે ઋણની નિશાની. તો ઋણ 10 જવાબ આવે છે, આમાં ધન 4, બંને જવાબ સરખા છે નહીં. તો બાદબાકીની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, પાલન થતું નથી, બરોબર. એવી જ રીતે ગુણાકાર માટે આપણે જોઈએ તો ગુણાકારમાં પણ આપણે 3 પૂર્ણ સંખ્યાઓ પસંદ કરીશું. એક 3, બીજી 6 અને ત્રીજી 2. તો એના માટે પહેલાં આપણે અહીંયા ગુણાકારની નિશાની 3 અને 6 ને એક જૂથમાં રાખીશું, ત્યારબાદ એનો 2 સાથે ગુણાકાર કરીશું. તો હવે કૌંસની અંદરની ગણતરી પહેલાં 3 × 6 = 18 ગુણ્યા 2 એમના એમ, 18 × 2 = 36, બરોબર. હવે 6 તથા 2 ને આપણે જૂથમાં એટલે કે કૌંસમાં રાખીએ, 3 ને અલગ રાખીએ તો 6 ગુણ્યા 2, 3 ગુણ્યા કૌંસની અંદર ગુણાકાર 6 × 2 = 12. તો હવે 3 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 12 × 12, 12 × 2 = 24, 12 × 3 = 36. તો આ જવાબ થશે 36. તો બંને જવાબ કેવા આવે છે? સરખા. તો ગુણાકારની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થાય છે.
બરાબર. ત્યારબાદ હવે ભાગાકાર માટે આપણે જોવાનું છે. તો ભાગાકાર માટે આપણે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓ લઈએ. એક લઈએ 3, બીજી લઈએ 6 અને ત્રીજી લઈએ 9. બરાબર. તો આપણે પહેલા 3 અને 6 નો ભાગાકાર કરીએ. ત્યારબાદ ભાગાકારમાં આપણે 9 મૂકીએ. આગળ આપણે ગણતરી કરીએ તો જે કૌંસ છે એની અંદરની ગણતરી પહેલાં કરવામાં આવશે. એટલે કે 3/6 એની ગણતરી પહેલાં આવશે. તો 3/6 ભાગ્યા 9 એમના એમ. તો આ ભાગ ઉડે 3/6 એટલે 3 દુ 6, 1/2 આવશે. 1/2 ભાગ્યા હજુ 9 વધે છે. તો આ જે 9 વધે છે એના માટે આપણે શું કરશું કે આ 9 છે એના છેદમાં કંઈ નથી તો આપણે 1 તો મૂકી જ શકી. તો આ ભાગાકારની જગ્યાએ જો આપણે ગુણાકારમાં એને ફેરવીએ તો અંશ અને છેદ ઉલટાઈ જશે. એટલે કે 9 છેદમાં આવશે અને 1 અંશમાં આવશે. તો 1/9. તો હવે બંને ગુણાકાર, અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. તો અંશમાં 1 ગુણ્યા 1 એટલે 1 અને છેદમાં 2 ગુણ્યા 9 એટલે 9 દુ 18. બરાબર. હવે જો જૂથ આપણે બદલાવી એટલે કે 3 12 રાખીએ ભાગ્યા એમના એમ. 6 અને 9 ને જૂથમાં મૂકીએ તો 6/9. તો 6/9 તો 3 એમના એમ ભાગાકારની નિશાની 6/9 એટલે કે 6/9. તો આ જુઓ તમે 6/9 આપેલા છે. તો 6 તમે ભાગ પાડી શકો, 3 દુ 6 અને 9 ભાગ પાડી શકો 3 ગુણ્યા 3. તો 3 અંશ અને છેદમાં ઉડી જશે. તો શું આવશે? 2/3. તો 6/9 એની જગ્યાએ તમે 2/3 લખી શકો. 3/2/3. હવે આ જે ભાગાકાર છે એને ગુણાકારમાં ફેરવો હોય તો શું કરશું આપણે? અંશ અને છેદને ઉલટાવી દઈશું. તો 3 એમના એમ ગુણ્યા 3/2. 2 છેદમાં આવતા રહેશે અને 3 અંશમાં આવતા રહેશે. અંશનો ગુણાકાર 3×9 અને છેદમાં 2 આવશે. બરાબર. આ ગણતરી થોડીક જોઈ લેજો. 3×9 અંશનો ગુણાકાર એટલે 9, છેદમાં માત્ર 2 છે તો 9/2. તો ભાગાકારની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર. ખાસ આ ગણતરી થોડીક ધ્યાન આપજો. ભાગાકારના ગુણધર્મમાં આપણે શું કર્યું? પહેલા કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કર્યો, ત્યારબાદ એની ત્રીજી સંખ્યા વડે ભાગાકાર કર્યો તો જવાબ આપણને 1/18 મળે છે. હવે એ જૂથમાં ફેરફાર કરીએ. આ બંનેને આપણે જૂથમાં રાખ્યા અને પછી એનો 3 સાથે ભાગાકાર કર્યો તો જવાબ આવે છે 9/2. બંને જવાબ અલગ અલગ માટે ભાગાકારની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીંયા જૂથનો ગુણધર્મ ખ્યાલ આવ્યો? શું કહેવા માંગે છે કે જૂથ એટલે કે સમૂહ, જેને આપણે કૌંસની અંદર દર્શાવીએ છીએ. એના માટે આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ જે ક્રિયાઓ કરીએ છીએ એ દરમિયાન જો તેના સમૂહમાં અથવા તો જૂથમાં ફેરફાર કરવામાં આવે એટલે કે આ 2 પૂર્ણ સંખ્યા પહેલાં તમે કૌંસમાં લો, પછી આ 2 પૂર્ણ સંખ્યા લો તો જવાબમાં ફેર પડે છે, ફરક આવે છે કે નહીં, એના આધારે નક્કી થાય કે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે પાલન થતું નથી. તો આ વાત હતી પૂર્ણ સંખ્યાઓ માટે. હવે જો પૂર્ણાંક સંખ્યાઓ
એના માટે આ ગુણધર્મની જો ચકાસણી કરવાની કે તો કઈ રીતે એની ચકાસણી થાય એ ખ્યાલ આવે. શું કરવાનું તો કે પૂર્ણાંક સંખ્યાઓમાંથી કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરવાની. 3 પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કર્યા બાદ તેમાં કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓને એક જૂથમાં મૂકવાની અને એ જૂથમાં મૂક્યા બાદ તેનો સરવાળો કરો. પછી કૌંસની અંદરની ગણતરી કર્યા બાદ બીજી પૂર્ણાંક સંખ્યા સાથે એનો સરવાળો કરો અને બીજી ક્રિયા દરમિયાન આપણે એ જૂથમાં ફેરફાર કરશું. જો જવાબમાં ફેર પડે તો જૂથના ગુણધર્મનું પાલન થતું નથી અને જવાબ સરખો જ આવે તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે તેવું કહેવાય. સરવાળા માટે આપણે જોવાનું છે તો એમાં પૂર્ણાંક સંખ્યાઓ માટે તમામ પૂર્ણ સંખ્યાઓ આવી જશે અને એ સિવાય ઋણ પૂર્ણાંક પણ આવશે. ઋણ અંકો જે છે -1, -2, -3 થી લઈ અનંત ઋણ સુધી, એટલે તમામ પૂર્ણ સંખ્યાઓ તો આવી જ જશે અને તમામ ઋણ સંખ્યાઓ પણ આવશે. આ પૂર્ણાંક સંખ્યાઓ એના માટે આપણે સરવાળાની ક્રિયા ચકાસીશું. તો પહેલાં જોઈએ આપણે 3 પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરીએ. એક 7, એક -2 અને એક 5. આ 3 પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરી ત્રણેયનો સરવાળો કરો. 7 વત્તા -2. પણ આ બે જે છે એ પૂર્ણાંક સંખ્યાઓને એક જૂથમાં મૂકીએ આપણે, એટલે કે 7 વત્તા -2 ને એક જૂથમાં મૂકીએ. પછી 5ને એમાં ઉમેરીએ. હવે કૌંસની અંદરની ગણતરી પહેલાં કરવાની. તો અહીંયા જો તો વત્તે ઓછે ઓછા એટલે 7 એમના એમ આવશે. બે અલગ અલગ નિશાની માટે અહીંયા ઋણ નિશાની થઈ જશે. અંક એમનો એમ એટલે અહીંયા 2 આવશે વત્તા 5. બરાબર. તો હવે 7માંથી શું કરવાનું? 2 ને બાદ કરવાના એટલે 5 વત્તા 5. અહીંયા આપણને જવાબ મળશે 10. બરાબર. શું કર્યું આપણે? આ 2ને જૂથમાં મૂક્યા. પહેલાં એ બંનેનો સરવાળો, પછી એમાં 5નો સરવાળો કર્યો તો આપણને 10 જવાબ મળે છે. હવે આ બંનેને એક જૂથમાં મૂકીએ અને 7ને આપણે અલગ રાખીએ. તો 7 એમના એમ, સરવાળાની નિશાની, કૌંસની અંદર -2 વત્તા 5. બરાબર. આ બેને જૂથમાં મૂકીએ, એ બંનેનો કૌંસની અંદર છે માટે એની પહેલાં ગણતરી કરશું. તો 7 એમના એમ વત્તા -2 વત્તા 5, એને આપણે -2 વત્તા 5 આવી રીતે લખીએ. બાદબાકી થશે, બંને અલગ અલગ નિશાની. 5માંથી 2 જાય તો 3 વધે અને મોટી સંખ્યાની નિશાની એટલે મોટી સંખ્યા શું છે આમાં? 5 એટલે -3 આપણો આનું ગણતરી થશે. 7 વત્તા 3 એટલે 10. તો જવાબમાં ફેર પડે છે? ના, સરખો જ જવાબ આવે છે માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર. પૂર્ણાંક સંખ્યાઓની વાત થાય ત્યારે સરવાળાની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થાય છે. અહીંયા આપણે ઉદાહરણ લઈ કોઈ પણ બીજી 3 પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરી, -3, 6 અને 5. ત્રણેયનો સરવાળો કરીએ તો પહેલાં -3 અને 6 એ બંનેને એક જૂથમાં મૂકીએ. 5ને ત્યારબાદ તેમાં ઉમેરશું. -3 વત્તા 6, -3 વત્તા 6 વત્તા 5. બંને અલગ અલગ નિશાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો અને મોટી સંખ્યાની નિશાની. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, 6માંથી 3 બાદ કરો એટલે 3 અને નિશાની 6ની એટલે કે ધન, જે ધન 3 જવાબ આપશે. એમાં 5 ઉમેરો એટલે 5 વત્તા 3 એટલે 8 આપણો જવાબ થશે.
ત્યારબાદ હવે આ જૂથમાં પાછળના જે બે અંકો છે એને સમૂહમાં મૂકીએ અને ઋણ 3ને અલગ રાખીએ તો ઋણ 3 વત્તા કૌંસની અંદર 6 અને 5નો સરવાળો. આપણે 6 અને 5ને જૂથમાં મૂકીએ અને ઋણ 3ને અલગ રાખીએ. 6 વત્તા 5 એટલે શું આવશે? 6 વત્તા 5 એટલે 11. હવે ઋણ 3 વત્તા 11 તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો અને મોટી સંખ્યાની નિશાની. કેમ? બંને અલગ અલગ નિશાનીઓ છે માટે. તો 11માંથી 3 બાદ કરો એટલે 8 વધે. 11ની નિશાની ધન છે માટે ધન 8 જવાબ આવશે. તો બંને જવાબ સરખા આવે છે માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ખ્યાલ આવે? હવે સરવાળા પછી બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ જે ક્રિયાઓ છે એમાં પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરી અને આવી રીતે 3 પૂર્ણાંક સંખ્યાઓ લઈ પછી સરવાળાની તો આપણે ક્રિયા જોઈ, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ માટે તમે જાતે પ્રયત્ન કરો અને જુઓ કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. પછી આપણે હવેના લેક્ચરમાં એ ગુણાકાર, ભાગાકાર અને બાદબાકીની ક્રિયાઓ જૂથના ગુણધર્મો માટે જોઈશું.